તો હેલો યુટ્યુબ ફેમિલી, તો ફાઇનલી આઈ હોપ બધા મસ્ત હશો. અને હું હવે નીકળી ગયો છું બાર વાગી ગયા છે અને મારી જોબ પૂરી થઈ ગઈ છે. હવે બહુ ખુશ છું કારણ કે હવે હું જવાનો છું ઘરે જઈને શાંતિથી હું જઈશ. તો વિડીયોમાં જોડાતા રહેજો. આજે આજના દિવસે શું કર્યું છે ભાઈ તમે નહીં માનો, હું 4 દિવસથી વ્લોગ બનાવું છું કે 4 દિવસે કેવું પોઝ ઓન ચાલુ કરું, વિડીયો ચાલુ કરું પછી બંધ કરી દઉં, વિડીયો ચાલુ કરું બંધ કરી દઉં. પણ ભાઈ આજે જોઈએ છે વિડીયો આખો બને છે કે નહીં બને. આઈ હોપ કે બનવો જ જોઈએ. ભાઈ લોડ નહીં પણ આમ થોડું થાક એવું લાગે ને તો મારે બંધ કરવો પડે. તો ફાઇનલી જોઈએ છે. તો હવે છે જમવાનું લેવાનું છે, જમવાનું લઈને પછી તમને સીધો રૂમ પર મળું. બાય બાય. મસ્ત જો અત્યારે હવે ડુંગળીવાળા છે. ડુંગળીવાળા તો આપણને ગમતા નહીં પણ હવે લાયા છે તો ખાઈ લઈએ. આમ તો સારા દેખાય છે. તો ફાઇનલી હવે જમીન તમને મળી. પણ ભાઈ તાપ એટલો બધો છે ને, જોરદાર તાપ છે ભાઈ. અને અહીંયા જો બધા કપડાં સુકાયા છે અમારા મસ્ત. હું તો 2 દિવસ મતલબ એકવાર ધોઈ કાઢું, મતલબ 2 જોડી મતલબ બહુ બગડે એવી ના હોય એટલે વાંધો ના આવે. 2 દિવસ સ્કૂલમાં પહેરી જોઈએ. અને આ છે અમારું હાથ ધોવાનું ચકલું. તો ફાઇનલી હવે મસ્ત ઊંઘી જવું છે. સીધા મળે 4 વાગે. 4 વાગે પછી કંઈક કામ કરીએ, મસ્ત તમને બતાવીએ, એક્ટિવિટી કરીએ. ચલો ભાઈ બહુ જ ઊંઘ આવે છે ભાઈ. ફાઇનલી અમને મસ્ત ઉઠી છે ભાઈ. ગરમી એટલી બધી લાગે છે, ઊંઘ જ નહીં આવતી, સહેજ પણ ઊંઘ નહીં આવતી ભાઈ. બહુ જ ગરમી હોય છે ભાઈ. અને પાણી બી એટલું ગરમ છે તો એટલું ઉકાળે એટલું પાણી નહીં હોય એટલે. ફાઇનલી હવે મસ્ત ફ્રી થઈ ગયા છે. તો હવે મસ્ત ઘરનું થોડુંક સાફ સફાઈ કરી નાખીએ અને રૂમને સરખું કરી નાખીએ જેથી આપણું મન બી મસ્ત સરખું થઈ જાય. અને પછી મસ્ત કામ કરવા જવાનું છે આપણે ઉપર. ચાલો. તો ફાઇનલી જો આ મારો થેલો છે જેવું જોબ પર લઈ જાઉં છું અને એમાં એક મસ્ત પેઇન્ટિંગ કરવાની છે. તો ફાઇનલી જો આવી છે હવે ડીશ અને પાણી. તો હવે ફાઇનલી પાણી લેતા જઈએ ભાઈ. દાદરો ઉતરી ઉતરીને થાકી જવાય છે. તો ચલો હવે કામના સેટમાં મળી ભાઈ. અને પૂરું થઈ ગયું છે અડધું કામ. હવે ગરમી એવી છે અને પાછળ તમે જુઓ મસ્ત સનસેટ થાય છે. એના વાદળો તમે ખાલી જુઓ, જો કેટલા ફાઇન લાગે છે. પણ ખાલી વરસાદ નહીં પડતો હોય. વરસાદ પડી જાય તો શાંતિ થાય એટલે, કારણ કે એટલી બધી ગરમી લાગે છે બહુ જોરદાર. અને એમ ગરમી બહુ લાગે છે ભાઈ. જો આપણું સેટઅપ જોઈ લો કેવું મસ્ત સુંદર લાગે છે. ચલો હવે શાંતિથી કામ કરી લો, કામ કરી પછી મળો. તો ગાઈસ ફાઇનલી હવે અમે જઈએ છીએ ચા ને કોફી પીવા માટે. અત્યારના વાગ્યા છે 7. હવે ટી ટુરિયામાં જઈશું અમે. તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો હશે કદાચ, ના જોયો તો પરેશ સોલંકી વ્લોગ સર્ચ કરી લેજો. હાર ઠાકર હેલો બોલ. હેલો હેલો. અમે જઈએ છીએ ચા પીવા. તમારે પીવો તો આવી જજો. ચલો આનંદ. બાય બાય. ટી ટુરિયમ. હા જો મસ્ત થાય છે
અને આ કોફી ફાઇનલી આપણે ચા ને કોફી પીને આવી ગયા છે. હવે અત્યારે જો ટિફિન આવી ગયું છે મસ્ત. જો મસ્ત રોટલી છે, ચણાનું શાક છે, અહીંયા ભાત છે ને આ દાળ છે. અમે 2 દિવસથી ટિફિન બંધાવ્યું છે અને ફક્ત ખાલી 60 રૂપિયાનું મળે છે. અને ભાઈ જોરદાર ટિફિન આવે છે, ખાવાનું સારું હોય છે, ઘરનું ખાવાનું હોય છે. તો કેટલા દિવસે તો બહાર જવું પડતું હતું શોધવા માટે ને એવું બધું માટે. તો હવે શાંતિ થઈ ગઈ ભાઈ ટિફિન આવ્યા પછી. તો મસ્ત જમવાનું છે, જમી લઈએ પછી મળી. બાય બાય. તો ગાઈસ ફાઇનલી હવે મસ્ત ઊંઘી જવું પડશે કારણ કે કાલે જવાનું છે જોબ પર. તો આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે ગાઈસ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જરૂર જણાવજો કોમેન્ટમાં કાંઈ મારે વિડીયો વિદ્યાનગરમાં કેવા ઉતારવા જોઈએ, કેવા શૂટ કરવા જોઈએ, કારણ કે મને બી ખબર નહીં પડતી હવે, કારણ કે બહુ ટાઈમ પછી મેં વિડીયો ચાલુ કર્યા છે. તો જરૂર કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ સો મચ. બાય બાય. લવ યુ.